નમસ્તે ફ્રેન્ડ્સ, આજે હું તમારી માટે પાલક પનીરના પરાઠા લઈને આવી છું. સૌપ્રથમ પાલકને બોઇલ કરી પછી તેને બ્લાન્ચ કરી લેવી, પછી તેની પ્યુરી બનાવી લેવી. બનાવેલ પ્યુરીને લોટમાં નાખી પછી તેમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખવું અને તેમાં મોણ નાખો. મોણ નાખ્યા પછી સારી રીતે લોટને બાંધી લેવો અને તે લોટને 15 મિનિટ માટે રાખી રાખો. પછી તે લોટમાંથી એક સરખા લુવા કરવા. ત્યારબાદ લુવા કરી તેને રોટલીની જેમ વણી લેવું. રોટલીની જેમ વણાઈ ગયા પછી તેના ઉપર પનીરને પાથરી દેવું, ગ્રેટ કરેલું. તેના પર ચીઝ ગ્રેટ કરેલું પાથરી લેવું. પછી તેના પર ઓરેગાનો ચીલી ફ્લેક્સ અથવા ઓલ સિઝનિંગ નાખી દેવું. તેના પર બીજી રોટલી નાખી એને કોર્નરથી દબાવી અને સારી રીતે વણી લેવું. પછી તેને ઘીમાં શેકી લેવું. આ કિડ્સને બ્રેકફાસ્ટમાં બી તમે આપી શકો. સો ફ્રેન્ડ્સ, રેડી છે પાલક પનીર પરાઠા, એકદમ ટેસ્ટી. એને ચટણી અને સોસ સાથે સર્વ કરો. પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ માય ચેનલ ફોર સચ હેલ્ધી રેસિપીઝ. Thank you.